જય માતાજી બધાયને તો જો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે બપોરા કરીને બધાય હુઈ ગયા તા આ જો અમે પણ પાણા વીણવા ગયા તા થાકી ગયા તા આજ બહુ હુઈ ગયા અને હવે જો બપોરે ઘરે આવ્યા છે તો હજી બપોર પછી જવાનું છે ટ્રેક્ટર લઈને તો ઈ જો ઘરે છે અને જો હજી ચિરાગભાઈ અમારા હવે જાગતા જાય છે ચિરાગભાઈ જો હુતા છે હુતો છે હેઠો જી અહીં નીચે હુતો છે જો તમને બતાવું હેઠો હુતો જ પથારી કરીને હા અને ચિરાગભાઈ ને જો આજ નિશાળે કઈ જવાનું નતું એને પણ ખબર નથી નિશાળે જવાનું નથી એમ તૈયાર થઈને નિશાળે ગયો ત્યારે તો ખબર પડી કે મારે નિશાળે તો રજા છે અને ભૌતિકભાઈ ઉભા બાજુમાં ક્યાં ભૌતિકભાઈ હાલ ભૌતિક શીખી ગયો છે ભૌતિક કેમ કરતો છે આ ગોદ કેતો આમ લાઈક કરજો એમ કેતો કેમ કરવાનું હવે નહીં કરે તારી આખો દિવસ રમતો હોય ત્યારે એમ કરતો હોય કા અત્યારે શરમાઈ ગયો એટલે બોલતો નથી તો આપણે એક મહત્વની વાત આજ કરવાની હતી કે ભાઈ આપણે 3000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા ત્યારે આપણે પેલા એનાઉન્સમેન્ટ કર્યું હતું કે 3000 સબસ્ક્રાઇબર પૂરા થાય ત્યારે આપણે લાઈવ આવશું બરોબર YouTube પર તો થોડોક પ્રોબ્લેમ આવી જતો ફેમિલીમાં તો એના કારણે તમે મારા વિડીયો જોયા છે ઘણા તો હવે પછી આપણે આવતા રવિવારે ગોઠવી દઈશું ને હા રવિવારે સાંજે 8 વાગે લાઈવ આપણે આવશું YouTube પર તો તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં અને લાઈવ આવી જાજો રવિવારે સાંજે 8 વાગે અને જો અમારા ફૂલ વિડીયો જોવો અને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દો ચિરાગભાઈ પણ જો જાગી ગયા છે હાલ તો ચિરાગભાઈ પણ જાગીને આવી ગયા છે બોલતા હતા એટલે એને પણ નીંદર ઉડી ગઈ એટલે હવે જાગી ગયો છે કાં ચિરાગભાઈ નિશાળે ગયા હતા ને યુનિફોર્મ પહેરીને અને હુઈ ગયા છે નિશાળે ગયા હતા તો પછી શું થયું કાકાએ એમ કીધું કે આજ રજા છે શનિવારે સવારમાં સોમવારે સવારે હવે નિશાળે જવાનું છે એટલે 2 મહિના સુધી 2 મહિના સુધી પછી 2 મહિનાનું વેકેશન છે અને વેકેશન માં ચિરાગભાઈ ને જવું છે એના મામાના ઘરે કાં ચિરાગભાઈ જવું છે ને રમતો હોય ને તે કામ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો પપ્પાને એમ કે ચિરાગના પપ્પાને એમ કેતો હોય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કા જો હવે લહણ પાકી ગયું છે આપણે તો હવે ખોદી લીધું છે અહીંયા જ વાયું તું બાજુમાં જ આપણે જે કેરા પેલા ખોદીને જૂના વિડીયો જોયા છે એમને ખબર છે કે આપણે બાજુમાં જ અહીંયા ઘરની બાજુમાં લસણ વાવેલું હતું તો સરસ મજાનું લસણ પાકીને તૈયાર થઈ ગયું છે અને ખોદી લીધું છે અને જો એની જોડીને અને ગુથીને તૈયાર પણ થઈ ગયું છે તો 2 દિવસ માટે નીચે રાખ્યું હતું કે આ હુકાઈ જાય બધા એમ કહેશે કે ધૂળમાં દાટીને રાખે એટલે સારું રહે બગડે નહીં તો અમે પણ એવું કર્યું હતું લસણને ખોદીને આવી રીતે ગુથીને તૈયાર કરીને અને ધૂળમાં દાટી દીધું હતું હવે બહાર કાઢી લીધું છે અને હવે કાઢીને જો આવી રીતે બાંધી દીધું છે અને હવે ઉપર ટીંગાડી દેવી ત્યાં એને ખુલ્લી હવા મળે અને કાંઈ પણ કોઈ રીતે બગાડે નહીં એવી રીતે એને અધર ટીંગાડી દેવાનું છે હવે તો જો મિત્રો આપણે હવે આવી ગયા છીએ તૈયાર થઈને અહીંયા જીસીબી આરે કામ કરવા માટે તો અહીંયા એક ખૂબ સરસ મજાનો વડ આવેલો છે તો વડ તમે જોઈ શકો છો બહુ મોટો વડલો છે અને સાયો પણ સારો એવો છે વડલા નીચે અને એની વડવાઈઓ પણ ખૂબ મોટી છે જો ઉપરથી ક્યાં સુધી લંબાયેલી છે એવી વડવાયું છે એમાં આ બાજુમાં બીજો વડલો આવેલો છે એની નીચે પાણીનો ટાંકો છે સરસ મજાનો ઢોરને પીવા માટે બનાવેલો છે અને અહીંયા સાંયે ખૂબ ઢોર બેસે છે દરરોજ ઉનાળામાં અને ખૂબ સરસ છે વાતાવરણ અહીંયા અને ઉપર જો પક્ષી પણ ખૂબ દેખાય છે આમાં પક્ષી પણ ખૂબ બેસે છે આની ઉપર તો આપણે અહીંયા આવ્યા છીએ આજે કામ કરવા માટે તો આ વડલો તમે જોઈ લીધો ખૂબ સરસ છે લોકેશન અને મજા આવી ગઈ આમ અને બાજુમાં જ પાણીનો કૂવો છે તો આ કૂવામાં જો અત્યારે ગાળ કાઢવાનું કામ હાલી રહ્યું છે કૂવો ગાળે છે થોડો ઊંડો એટલે આ છે સરખી અને મશીન તો આ રીતના આખું સરખી અને મશીન અહીંયા ગોઠવેલું છે અને કૂવામાંથી ગાળ કાઢવાનું કામકાજ અહીંયા ચાલી રહ્યું છે તો આવી રીતના છે અને જો આ બાજુમાં આપણે જીસીબીથી એક પાળો કરવાનો છે એટલે જીસીબી અહીંયા લાવવાનું હતું અને જો આ બહુ જૂનવાણી સ્થળ છે અહીંયા તો અહીંયા જુઓ હવે તમને કૂવો વ્યવસ્થિત રીતે બતાય એ રીતના કરું છું જો આ રહ્યો કૂવો તો હવે વડલા નીચે આપણે રાખેલો તો ખાટલાએ ઘડીક આપણે પોરો ખાવા માટે આવી ગયા તો ખાટલો જોઈને મજા આવી કારણ કે અહીંયા ઘડીક આપણે પોરો ખાઈશું બપોર પછી તો મજા આવે થોડીક ઉનાળાનો તડકો છે ફૂલ ને જીસીબી વાળા ભાઈ એનું કામ કરી દીધું છે ચાલુ અને આપણે ખાઈ લેવી પોરો આપણે ફેરા ભરવાનું કામકાજ હાલે છે પાછળ તો તમે સારી રીતે જોઈ શકો છો એક ટ્રેક્ટર ભરેલું પડ્યું છે ને બીજું ભરાય છે
મસ્ત લોકેશન છે અહીંયા જો. હા જુઓ ઢાસના ફેરામાંથી બેઠા છે ઢગલામાંથી ટ્રેક્ટર જાય છે હાલ્યું.